બુલેટિનની શરૂઆતમાં સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં ઉપલેટામાં ભાદર નદી પરનો ચેકડેમ તૂટ્યો હતો। ઇસરા ગામ પાસે આવેલો ચેકડેમ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે। ચેકડેમ તૂટતા આસપાસના વિસ્તારોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યો હોવાનો પૂર્વ પ્રમુખ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ થઈ હોવાની માહિતી મળી રહી છે। જો કે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારીથી આ સમગ્ર ઘટના બની હોય તેવું સ્થાનિકોનું અને ખેડૂતોનું કહેવું છે। આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ ઇરિગેશન કેનાલમાં વારંવાર ખનીજ ચોરી થતી હોય છે અને ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની આ ગંભીર બેદરકારીથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા। ઉપલેટા, ઈસરા, સમઢિયાળા, તલંગણા, ગાધા જે કાંઠાના જે કંઈ ચેકડેમો આવેલા હતા, એક ભદ્રેશ્વર 1, ભદ્રેશ્વર 2 બંને ચેકડેમો તૂટી ગયેલા છે। આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયેલો છે। આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી। આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી। આજ એ કેસ પેન્ડિંગ છે, ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી। આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યું અને હિસાબે પાયમેલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે। મહત્વનું છે કે ઉપલેટામાં ભાદર નદી પરનો જે આ ચેકડેમ છે તે ચેકડેમ તૂટી ગયો હતો। ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે ખનીજ માફિયાઓ વારંવાર અહીં ખનીજ ચોરી કરતા હોય છે અને જ્યારે ખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। શું ખનીજ માફિયાઓ પર કોઈના આશીર્વાદ છે કે કેમ તે સવાલ વારંવાર ઉઠતો આવ્યો છે। ઇસરા ગામ પાસે આવેલો છે આ ચેકડેમ જે તૂટી ગયો છે અને ચેકડેમ તૂટતા આસપાસના વિસ્તારોમાં જે ખેતરો આવેલા છે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખેડૂતોએ વાવેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો તો વારો આવ્યો છે, સાથે સાથે પશુપાલકોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। ખેડૂતોનું એવું કહેવું છે કે વારંવાર અહીં ખનીજ ચોરી થાય છે, જેના કારણે આ ડેમ તૂટ્યો હોય તેવો પૂર્વ પ્રમુખનો પણ આરોપ છે। અમારી સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જોડાઈ ગયા છે। લલિતભાઈ, આ ચેકડેમ તૂટ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા અને આરોપ એવો લગાવવામાં આવી રહ્યો છે કે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। આપનું શું કહેવું છે? પહેલી વાત તો આપને સ્પષ્ટતા કરું કે ખેડૂતોના ખેતરોમાં પાણી નથી ભરાયા, પરંતુ ચેકડેમ બહુ વિશાળ કદનો ચેકડેમ હતો। આ તલંગણા અને ઈસરા ગામના ખેડૂતોએ લોક ભાગીદારીથી લાખો રૂપિયા રોકી અને આ ચેકડેમ બનાવેલો છે। આ ચેકડેમની અંદર ઓછામાં ઓછું 500 ક્યુસેક પાણી સમાઈ શકે એવડી મોટી એની ક્ષમતા હતી। ખનીજ માફિયાઓએ રાષ્ટ્રીય સંપત્તિને પોતાની સમજી અને એનું જતન કર્યું છે એમ કહું તો કહેવાય, કારણ કે ખનીજ છે એ રાજ્ય સરકારનું છે અને ખનીજ માફિયાઓ છે ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ છે। ચેકડેમના પાયામાંથી જ રેતી કાઢવાને કારણે આ ચેકડેમ તૂટ્યો છે અને ભાજપના જ એક આગેવાન આક્ષેપ સ્પષ્ટપણે લેખિતમાં કરી રહ્યા છે કે ભાઈ આ ચેકડેમ રેતી ચોરીના કારણે તૂટ્યો છે। સરકારી તંત્ર દ્વારા કોઈ જાતના પગલાઓ લેવામાં નથી આવતા। સ્થળ ઉપર અત્યારે પણ તપાસ કરો તો રેતી ચોરો આ ચેકડેમ તૂટ્યા પછી સરકારી તંત્ર હરકતમાં આવ્યા પછી હજુ પણ રેતી ખનન, રેતી ચોરી ચાલુ છે। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ ખનીજ ચોરી કરવા માટેનો ખુલ્લો પીળો પરવાનો આ લોકોને આપ્યો છે ને એને કારણે ખેડૂતોને નુકસાની થઈ રહી છે। આ વિસ્તારના ભાદર, વેણુ અને મોજ નદી ઉપર બહુ જ મોટા ચેકડેમો આવેલા છે, જેની પાણી સંગ્રહવાની ક્ષમતા ભાદર 2 ડેમ કરતા પણ મોટી છે। ખેડૂતો ઉનાળામાં સિંચાઈ કરવા માટે ભાદર 2 ડેમમાં પૈસા ભરીને સિંચાઈ માટે આ ચેકડેમો ભરાવતા હોય છે, પરંતુ હવે ચેકડેમ તૂટી જતા આ વિસ્તારના હજારો વીઘા જમીનોમાં ઉનાળુ પાકનું વાવેતર નહીં થઈ શકે। સરકારે તાત્કાલિક ધોરણે આ ચેકડેમો રિપેર કરાવવા માટે જે ચેકડેમો ડેમેજ થયા છે એના માટે પગલાં લેવા જોઈએ, આવી અમારી માંગણી છે। ઓકે લલિતભાઈ, આભાર આપનો। એટલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જેમની માંગ છે કે સરકાર આ બાબતે ત્વરિત પગલાં લે અને કડક કાર્યવાહી કરે, જે રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે
અને ખેડૂતોને હવે ઉનાળુ પાકના વાવેતરમાં પણ મુશ્કેલી વેઠવાનો વારો